અરવલ્લીના બાડ તાલુકામાં ડેમાઈ પંથકના અમૂલ ફેડરેશન દ્વારા મંડળીઓના દૂધ બંધ કરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા। દૈનિક 5000 લીટર દૂધ એકત્રિત કરતી સ્થાનિક મંડળીઓના દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરવામાં આવ્યા। સાબર ડેરી કરતા લીટર દીઠ 2 રૂપિયા વધુ ભાવ મળતા હોવાથી આ પશુપાલકો નજીક આવેલા ખેડા જિલ્લામાં દૂધ ભરતા હતા, પરંતુ છેલ્લા 20 દિવસથી પશુપાલકોને નુકસાન વેચવાનો વારો આવ્યો। પશુપાલકોની વેદનાને વાચા આપવા માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। ત્યારે પશુપાલકોએ માંગ કરી છે કે સાબર ડેરીમાં સારા ભાવથી દૂધ લેવામાં આવે તો ધારાસભ્યએ પણ કૃષિ મંત્રીને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું, પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે, તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે, તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે? આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી, પછી અરવલ્લીમાં સાબર ડેરીમાં મને ભાવ ઓછો મળતા અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે। એકલા માટે મને ખોણમાં કે દોણમાં મને પોહાતું નહીં સાહેબ, એકલા મેં અમારે દૂધ ભરવું નથી સાબર ડેરીમાં। છેલ્લા 22 દિવસથી આ પશુપાલકો હેરાન છે। મારી આ ફેડરેશનને વિનંતી છે કે ભાઈ તમે જેને જે ગ્રાહકને લોકશાહી છે ને, લોકશાહીની અંદર પશુપાલકને જ્યાં ઈચ્છા હોય ત્યાં દૂધ ભરે, પશુપાલકને જ્યાં ફાવટ આવતી હોય ત્યાં દૂધ ભરે, ને આવા લોકશાહીની અંદર આપણે પશુપાલકોને દૂધ ભરતા રોકીએ હું મારી દ્રષ્ટિથી યોગ્ય માનતો નથી। ખાસ કરીને જે પશુપાલકને અત્યારે સાબર ડેરીમાં 10-15 દિવસથી દૂધ ભરે છે ત્યાં ને અહીંયાના દૂધમાં 2 રૂપિયાનો ફરક આવે છે લીટરે, અને લીટરે 2 રૂપિયાનો ફરક એટલે હું માનું છું એક દિવસની અંદર 1000 રૂપિયાનો એક ખેડૂતને ફરક પડે છે, પશુપાલકને ફરક પડે છે, અને એનું ટોટલ જો હિસાબ મારીએ તો 365 એટલે 3 લાખ રૂપિયાની આસપાસનું એને નુકસાન જાય છે વાર્ષિક। આ ડેરીમાં બની બેઠેલા ક્યાંક ને ક્યાંક પશુપાલકોને નુકસાન કરી રહ્યા છે, તો એવા પર કડક કાર્યવાહી પણ થાય। આ મારા સરકારને પણ હું રૂબરૂમાં ચર્ચા કરી છે, જીતુભાઈ સાહેબને પણ વાત કરી છે, એ પણ વિચાર કરવાના છે, અને આની મારી વિનંતી છે 2 હાથ જોડીને કે પશુપાલકોને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં ભરવાની છૂટ આપવામાં આવે।